ત્યાં આમ ગયા આમ બે ઘણા ગામ જાય ઘણા ગામ જાય ઘણા ગામ જાય આમ નહીં એટલે તો ઘોરી જેવું લાગે હે આ તું પણ લઈ તો નથી આવ્યો ને એટલે આ આવ્યો આ કોઈને ધ્યાન રાખજો ને બાર હતો મારા બાર આવ્યો તમને કોને બોલાય ઓછા આઘા કોને બોલાય આ તો આપણા ગુરુ છે એવું છે તો ત્યાં આ રાખ્યા છે કેમ ના આવે છે એવું લાગે આપણે પણ હવે જાજો ટાઈમ થઈ ગયો એવું છે તો એને થોડો આયા તારા જોતો માથા પણ જેમ રાખીએ કે આપણે બાકી વિદાય કે નો થઈ જાય નિયા નો જાય કે આપણું ક્યું રખ્યા લે આમ મરી એને ના કોઈને ના આ બધા માણસ મરી ગયે રખ્યા લાય ગુરુજી એક મિનિટ આ ગુરુજી એક પાસ ગુરુજી શાંત થઈ જાવ દેવે આ પ્રભુજી આ બધા મરી હારા હતરદી થી ગામમાં આવ્યો છું એટલે હારા હતરદી થી ગામમાં આવ્યો છું ગામમાં ગયો તો ગામના કુતરા નીકળ્યા કે કરે કેને કુતરા માં તમારો હિયાર જોવો પણ હારો છે ને આજે આપણે હારા હતરદી થી ગામમાં આવ્યો છે ગામમાં માંગવા આવ્યો તો કુતરા નીકળ્યા પણ નાવા ધોવા કે ના ગુરુજી આમાં હણી એમ ક્યાં નાવા ધોવા જાવ હે અરે ખાવો હોય તો માંગી લાયો તો બેઈ જાવ ખાવા હાલો માણા જે કોઈને હોતો કા ના થતા આનો નો ખાયો આરી આ મોણી મે ચાયો ને આપણે ખાવો હોય તો વી આવો અમને કદાચ વેતી ના પડો અમને પેલા જોવા દે શું લાયા છો ગામમાં માંગ હોય કે તો બત્રી ભાઈ ના ભોજન લાયો છો એ લગા કે મારે એ મુંડી નથી લગી ખાવો છે નકર વેતી ના પડો બે ટાંગા એ कसम ઘણા સમયથી જંગલ ભટકી રહ્યો છું ક્યાંય પણ શિવનું મંદિર દેખાતું નથી સામે એક ભગવી જડા દેખાય છે જરૂર લાગે છે કે શિવજીનું મંદિર છે સાહેબ ત્યાં જઈને તપાસ કરો અનાયા ધોયા આવો કે નવા ધોયા આવો અરે ગુરુજી મહાત્મા સવારના ભોરમાં ગંગા સ્નાન કરી અને શિવજીનું મંદિર ગોતતો આજથી 100 મહિના વીતી ગયા છે મારે શિવની પૂજા કરવી છે ગંગા એ નદી નથી આયા તો ગંગા ને એક નદી છે અને બીજી નદી છે સરસ્વતી પણ એ બહુ શેતાય છે મહાત્મા 100 મહિના જેને વાળા વાઈ ગયા હોય શિવજીનું મંદિર ગોતતા હાલો એટલે આમાં કેમ નથી કે આવાજ આવ ભાઈ મને દીજો હમણાં હાલો જો એટલે પણ આયા રાખે હાલો બરોબર હે હાલો આ ગંગા જમના સરસ્વતી ના ગંગા આજી જમના આજી સરસ્વતી આજી બીજી કઈ ગાય
ગોરાથી પછી આજે છે સ્નાન કરવું હોય તો બહુ વાર લાગશે અને પૈસા થોડાક થશે, ભૂખ્યા જ નહીં રહેવાય. અરે મહાત્મા, મારી પાસે તો અત્યારે તમને દેવા માટે કોઈ પૈસા નથી, પણ મારે મારા પ્રભુની ધૂન કરવી છે. જો તમારી આજ્ઞા હોય તો આ મંદિરની અંદર મને ધૂન કરવા જોઈએ. ભક્તિ કરો ખરા, આવો ત્યારે પરમિશન લેવી પડશે. જાઓ ને ત્યારે પૂછ્યા વગર જાતા નહીં. જેવી આપની આજ્ઞા. નકર ક્યાં જાય? એટલે દેખાડી દે, દેખાડ જોયું ને? અરે શેલાવ, મારા હદરજી થી ગામમાં આવ્યો છો, પહાડિયાની રાત ખાઈ બેઠો છો, ગામમાં માંગવા જાવ છો તો માગ્યું ધાન કદમ માંગણ ન દે ને તો અહીંયાથી આવજો, આ રાત ખાઈ કરી જવું છે. એક વાત મારી સાંભળો. શું માણીમાં રાખ વધી છે કે નથી વધી? કાંઈ ઓછો નથી. તો તમારો ખૂબ ખૂબ આભાર. માણીમાં રાખવું રહેવા ન દેવાય, પણ ખબર ન પડી જાય માણું છે ઘણી વાત અલગ છે. કાંઈ વાંધો નહીં, માંગવા જાવ છું તો ગામના હાડા હાથે દીધી તો ખાવા નથી દીધું. તમારે માંગવા જાવું હોય તો જાઓ, તમારે તો જાવું જ પડશે, હાલશે જ નહીં. અને તમારું માંગેલું તમારે અડાય નહીં. કેમ? ને કરી તો ભણાય જાય. સલામ માંગવા જાવ છું, જે માંગવું માંગ્યું ધાન ન દે આજનો વારો, કાં તો ઈ નહીં કે હું નહીં. તો પેલા કહી દઉં, આથી કરે પાર એમ નહીં આવે, બહુ વાર લાગશે. પાછું લેવાય ને ખબર છે ને? માંગવા આવ્યા છે તો માંગવા આથી માંડે આપણી નગરીમાં બધું લઈ લેવાનું, લૂંટી લેવાનું, અને ન દે ત્યારે ભગવાને કીધું છે અલગ કરી નાખું. બસ એ હવે મારા સેલા તું હાસો માંગ્યું નો દે ને સેલા. હા, માંગ્યું નો દે ને હા તો છેલ્લા બધી ગીસા પાડી જાય. ગીસા નો પડે, પ્રેમથી માંગવા શીખો. તમારા મોઢા જોઈને તો પેલા આપ જ ને હાલી નીકળ્યા છો. કેમ મંગાય ખબર છે? ચોલી મેરી ભરદે અબ ગુનાલે. વાહ સેલા વાહ. બાપના મનો છે ગળાને. અત્યારે હવે શિવજીના મંદિર સામુ ધ્યાન કરી મારે શિવજીને પ્રસન્ન કરવાના છે. એ માટે શિવજીની ધૂન લગાવું અને પરમ કૃપાળુ શિવજી મારા પર પ્રસન્ન થાય તો એની લીલા કહેવાય.